રૂપિયા 30 લાખના ખર્ચે નવીનીકરણ કરાયેલ કસક સર્કલનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા, જે જર્જરિત બનતા નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી। પાલિકાની ગત સામાન્ય સભામાં ભરૂચ શહેરના 5 બત્તી સ્ટેશન અને કસક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કર્યો હતો, જેમાં કસક સર્કલનું જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલી સહયોગથી 30 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશન ગ્રુપના કૃણાલ ખન્ના, પૂર્વ ધારાસભ્ય દાદરા નગર હવેલી, દમણ અને દીવના ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હજુ પણ એ લોકો કંઈક ને કંઈક નવું કરવા તરફ જઈ રહ્યા છે। કમલેશભાઈ બેઠા સાથે ત્યારે ભરૂચની ચિંતા કરતા કે ભરૂચમાં કંઈક કરવું જોઈએ કે જેથી ભરૂચ ભર્યું લાગે। કમલેશભાઈ, આપણી વાત સાચી છે। અમે ધારાસભ્ય રમેશભાઈ સાથે સતત ભરૂચ શહેરના વિકાસ માટે ચિંતિત રહ્યા છે। ભરૂચ શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી હજુ પણ કઈ રીતે છુટકારો મળે તેની માટે પણ અત્યારે હું વાત કરીશ તો વધારે પડતું કહેવાશે, પણ રમેશભાઈ સતત એની માટે ચિંતા કરે છે। આવનારા દિવસોમાં આપ સૌ પણ એના જે ટ્રાફિકની સમસ્યાઓ છે તેમાંથી દૂર થવા માટેના જે રીતે રમેશભાઈ પ્રયત્ન કરી રહ્યા છે તેના ફળ ચાખવા મળશે। એ એમણે આપી છે। આ ક્ષણે એમનો આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને મોદી ગાર્ડન હોય, જયાબેન મોદીની સ્કૂલ હોય, અનેક પ્રોજેક્ટ હોય, અને જે ખાસ કરીને ભરૂચ માટે જયાબેન મોદી હોસ્પિટલ એ ખરેખર એક બહુ મોટું ભરૂચની સેવાકીય કામગીરી એ જયાબેન જેબી મોદી ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ જે આપણને આપી છે એ ખરેખર હૃદયથી આભાર વ્યક્ત કરું। અને ખાસ કરીને હમણાં જે કેન્સર સેન્ટર બન્યું છે એ કેન્સર સેન્ટર પણ ખૂબ લોકોને ઉપયોગી, જ્યારે જઈએ છીએ ત્યાં પ્રસંગોપાત તો જોઈએ છે કે કેટલા બધા ગરીબ પેશન્ટોને ત્યાં આગળ એની સેવા મળી રહી છે। જેબી ફાર્મા કંપની દ્વારા એના સહયોગથી આ ફાઉન્ટેન સર્કલનું લોકાર્પણ થયું છે। આવનારા 15 વર્ષ સુધી આ કંપની આ સર્કલનું રિનોવેશન અને મેન્ટેનન્સ પણ કરશે। આના કારણે આજે ભરૂચની સુંદરતામાં વધારો થયો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા અને કંપની દ્વારા સંયુક્ત રીતે આ કામ પૂરું કરવામાં આવ્યું છે। હું નગરની જનતા વતી જેબી ફાર્મા ગ્રુપનો આભાર માનું છું અને ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં 5 બત્તી શક્તિનાથ સર્કલનો પણ આ જ પ્રકારે नवीनीकरण करवाना प्रयासों चालू है। हमें बहुत प्राउड फील हो रहा है कि आज हमें ये मौका मिला भरूच डिस्ट्रिक्ट के लिए, उसकी कम्युनिटी के लिए, उसकी सुंदरता के लिए हम किस तरीके से सपोर्ट कर सके। और ये सिटी की एंट्रेंस में ये जो अच्छा दृश्य दिख रहा है, हम उसके लिए लोकल अथॉरिटीज, सिटी अथॉरिटीज़ के बहुत आभारी हैं। और हम जैसे कहते हैं भरूच हमारी कर्म भूमि है, इसके लोगों की डेवलपमेंट, सिटी की डेवलपमेंट के लिए जेबी फार्मा हमेशा कमिटेड रहेगी। थैंक यू।